पीठ कमर गर्दन सीधा। અર્ધ પદ્માસન અથવા તો પૂર્ણ પદ્માસનમાં બેસીશું। હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ। 5 ઓમકાર સરસ્વતી વંદના પ્રાર્થના કરીશું। ઓમકાર માટે ઊંડો શ્વાસ, या कुन्देन्दु तुषारहार धवला, या शुभ्रवस्त्रावृता, या वीणावरदण्डमण्डितकरा, या श्वेतपद्मासना, या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता, सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यपहा, निशेषजाड्यपहा। शांति शांति शांति। आंखों बंद જ એક બે ઊંડા શ્વાસ। બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ। આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું। જય શ્રી કૃષ્ણ। પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું। બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર। શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી। નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફોર્સફુલી ફૂંક મારીને શ્વાસને બહાર કાઢીએ ત્યારે હાથ નીચે। નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું। ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું। શરૂ કરીશું।
રિલેક્સ. બેસી જઈશું. શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણો પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથ ખભાની લાઈનમાં. હથેળી આકાશ તરફ રાખી આંગળીઓ ભેળવી ખભા ઉપર મૂકીશું. ખભામાંથી રોટેશન આગળ જાય ત્યારે કોણી ટચ કરવાનો પ્રયત્ન. 1 2 3 4 5 6. Reverse. 1 2 3 4 5 6. હવે એક કોણી ઉપરની તરફ તો એક નીચેની તરફ લઈ જઈશું. પાછળ બને એટલી. અપ. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. Relax.
બંને હાથ ખભાની લાઈનમાં, હથેળી પાછળની તરફ, હાથને કોણીમાંથી નીચેની તરફ એકદમ લૂઝ છોડી દઈશું. કોણી ખભાની લાઈનમાં જ રાખીશું. રોકાઈશું. ઊંડા શ્વાસ. જોરથી ફેંકીશું. કોઈ ભારે વસ્તુ ખેંચતા રીતે શ્વાસ ભરતા ખેંચીશું. ફેંકીશું. ખેંચીશું. ફેંકીશું. ખેંચીશું. ફેંકીશું. હાથ આગળ સીધા જ, કોણીમાંથી હાથ સીધા, અંગૂઠો અંદર, મુઠ્ઠી જોરથી બંધ. અંગૂઠો બહાર, મુઠ્ઠી જોરથી બંધ. અંગૂઠો અંદર, અંગૂઠો બહાર, અંગૂઠો અંદર. ફક્ત મુઠ્ઠીનું રોટેશન. 1 2 3 4 5 6 7 8. રિવર્સ. 1 2 3 4 5 6 7 8. પંજા ખોલી રોટેશન. 1 2 3 4 5 6 7 8. રિવર્સ. 1 2 3 4 5 6 7 8. બંને હાથ આગળની તરફ ખેંચીશું. ઊંડો શ્વાસ. રિલેક્સ. ખંખેરીશું હાથને. રોટેશન. રિવર્સ. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન. 1 2 3 4 5 6 7 8. રિવર્સ. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા હાથથી ડાબો ઘૂંટણ પકડીશું. ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું. સાઈડ વાઇઝ ઝૂકીશું. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે. રિલેક્સ. હવે ડાબા હાથથી જમણો ઘૂંટણ પકડીશું. જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકીશું. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે. રિલેક્સ. બંને પગ આગળ સીધા. બંને હાથ શરીરની બાજુમાં, પીઠ કમર ગરદન સીધા. પગના પંજા પણ બિલકુલ સીધા રાખીશું. ફક્ત આંગળા અંગૂઠા જમીન તરફ દબાવીશું. આખો પંજો નહીં, ફક્ત આંગળીઓ અને અંગૂઠાને. રિલેક્સ. શરીર તરફ ખેંચીશું. ફરી એકવાર જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ,
જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. હવે પૂરેપૂરા પંજાને જમીન તરફ લઈ જઈશું, શરીર તરફ ખેંચીશું, જમીન તરફ, શરીર તરફ. પીઠ કમર ગરદન સીધા જ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. પંજાનું રોટેશન. 1 ટચની આંગળી જમીનને ટચ થાય એવો પ્રયત્ન. 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. એડી પંજા જોડાયેલા. હવે ડાબો હાથ જમીન પર, જમણો હાથ ઉપર અને જમણી સાઈડથી હિપ્સના ભાગને અપ કરીશું. બરાબર. 1 પાછા આવી બીજી સાઈડ. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. હવે જે સાઈડ હિપ્સનો ભાગ અપ કરીએ એ સાઈડ હાથ તો ઉપર જશે, પણ એ સાઈડનો પગ ઘૂંટણમાંથી વાળીશું, પંજો પાછળ લઈ જઈશું. પાછા આવીએ ત્યારે પગનો પંજો સીધો કરી પાછા આવી બીજી સાઈડ, પણ ઘૂંટણમાંથી પગ ભેગા રાખીશું. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. હવે જે સાઈડ હિપ્સનો ભાગ અપ કરીએ હાથ તો ઉપર જશે, પણ બંને પગ વાળીશું, પછી બંને પગ સીધા કરી પાછા આવી બીજી સાઈડ, પણ પગ ઘૂંટણમાંથી ભેગા રાખીશું. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. જમણા પગને ઘૂંટણમાંથી વાળી પગનો પંજો બહારની તરફ પાછળ રાખીશું. ડાબા પગનો પંજો થાઈની બાજુમાં. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ઘૂંટણની આગળ માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. હથેળી જમીન પર. પોઝિશનમાં ઊંડા શ્વાસ.
ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ સીધા, રિલેક્સ. હવે ડાબા પગનો પંજો ઘૂંટણમાંથી વાળી બહારની તરફ રાખીશું. જમણા પગનો પંજો થાઈની બાજુમાં. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ઘૂંટણની આગળ માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ સીધા, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, રિલેક્સ. વજ્રાસનમાં બેસીશું. બંને પગ ઘૂંટણમાંથી વાળી. વજ્રાસન પાછળ અંગૂઠા ઉપર અંગૂઠો રહેશે. એડીને ખોલી એની વચ્ચે હિપ્સને મૂકીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શરીર સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. શશાંકાસન. હથેળી જમીન પર જ રાખીશું. હવે હિપ્સને ઉઠાવી આગળ નાભી સુધીનો ભાગ અપ. નાભી જમીન પર, એડી જોડાયેલી, ભુજંગાસન. ફરી પાછા શશાંકાસનમાં આવીશું. હાથને આગળ પાછળ નહીં કરીએ. ભુજંગાસન. શશાંકાસન. ભુજંગાસન. શશાંકાસન. લાસ્ટ ટાઈમ. ભુજંગાસન. શશાંકાસન. શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ઘૂંટણો પર આવી જઈશું. બંને ઘૂંટણ વચ્ચે 1 થી 1 ફૂટનું અંતર. ઘૂંટણની આગળ કોણી જમીન પર મૂકી, હથેળી જમીન પર મૂકી હથેળીની ઉપર આવી જઈશું. કોણીમાંથી હાથ સીધા કરી દઈશું. હવે માથું ઉપર કરી, હિપ્સનો ભાગ અપ, માથું અને હિપ્સને અપ કરીશું અને કમરને પૂરેપૂરી નીચે લઈ જઈશું. અપ, ડાઉનમાં માથું અને હિપ્સ નીચે, કમર, પીઠનો ભાગ પૂરેપૂરો અપ થશે. અપ, ડાઉન, અપ, down, up, down, up, down, up. રોકાઈશું. એક બે ઊંડા શ્વાસ. down, રિલેક્સ. એ જ પોઝિશનમાં હવે જ્યારે અપ કહું ત્યારે જમણો હાથ અને ડાબો પગ અપ કરીશું. માથું પણ ઉપર જશે.
અપ, જમણો હાથ ડાબો પગ, ઘૂંટણમાંથી પગ સીધો, ડાઉન. હવે ડાબો હાથ જમણો પગ, અપ, ડાઉન. ધીરેથી વજ્રાસનમાં પાછા આવીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી પાછળ જમીન ઉપર મૂકીશું. બંને હથેળી પાછળ જમીન ઉપર, કમરને મેક્સિમમ અપ કરીશું. માથું પાછળ ડળતું. ધીરેથી પાછા આવીશું. રિલેક્સ, રિલેક્સ. ધીરેથી વજ્રાસન ખોલી દો. પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે અડધા ફૂટની જગ્યા. શ્વાસ ભરતા હાથને ઉપર કરીએ ત્યારે એડી પણ અપ કરીશું. હાથ નીચે, એડી નીચે. શરૂ કરીશું. અપ, ડાઉન, 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 up, down, up, down, up, down, up, down. Relax. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. એડી પંજા જોડાયેલા. બંને હાથ ઘૂંટણ ઉપર, ઘૂંટણનું રોટેશન. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બે પગ વચ્ચે 2 ફૂટનું અંતર. બંને પગ વચ્ચે 2 ફૂટનું અંતર. બંને હાથની આંગળીઓ ભેળવી શ્વાસ ભરતા પાછળ ઝૂકીશું. શ્વાસ છોડતા આગળ. ઘૂંટણમાંથી પગ સીધા આગળ ઝૂકીએ ત્યારે હાથ બને એટલા બંને પગની પાછળ જશે. વચ્ચેથી અપ, ડાઉન, 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 અપ, down, up, down, up. Relax. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ ભેગા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે શરીરને પેરેલલ પગ રાખીશું.
બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. પગ ઘૂંટણમાંથી સીધા જમણી સાઈડ થઈ શરીરને પાછળ લઈ જઈ ડાબી સાઈડ થઈ પાછા આવીશું. 1 2 3 4 5 reverse 1 2 3 4 5 ધીરેથી પાછા આવી બંને હાથ સાઈડમાંથી નીચે રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે અડધા ફૂટની જગ્યા. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, આંગળીઓ ફેરવીશું, હથેળી ઉલટાવીશું ઉપરની તરફ. બંને હાથ વચ્ચે માથું, હાથ બંને કાનને ટચ રાખીશું. ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું, સાઈડ વાઇઝ ઝૂકીશું. ધીરેથી પાછા આવી ફરી એકવાર હાથને ઉપરની તરફ ખેંચી હવે ડાબી સાઈડ ઝૂકીશું. ધીરેથી પાછા આવી બંને હાથ સાઈડમાંથી નીચે રિલેક્સ. શવાસનમાં આવી જઈશું, પીઠના બળે સૂઈ જઈશું. શવાસન. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં. આંખો બંધ. ઊંડા શ્વાસ. શરીરને એકદમ ઢીલું છોડી દઈશું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી એડી પંજા જોડાયેલા. બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર. હવે બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળીશું. બંને ઘૂંટણને છાતી તરફ લાવી બંને હાથથી ઘૂંટણ પકડી પંજા પૂરેપૂરા પગના પંજા જમીન તરફ જાય એવો પ્રયત્ન. આગળ પાછળ હિંચકા કહીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
14, 15. એ ઘૂંટણ છાતી તરફ જ રાખી બંને સાઈડ પગને ઘૂંટણને બંને સાઈડ જમીન પર ટચ કરવાનો પ્રયત્ન. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. બંને પગ પર સીધા કરી ધીમેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી ઘૂંટણ બને એટલા છાતી તરફ બંને હાથથી ઘૂંટણની ઉપર અદબ પાડવાનો પ્રયત્ન, અથવા તો બંને હાથથી ઘૂંટણ પકડી બને એટલા છાતી તરફ ખેંચીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા માથું ઉપર લઈ જઈશું. નાકને બંને ઘૂંટણની વચ્ચે લઈ જવાનો પ્રયત્ન. શ્વાસ ભરતા માથું નીચે, પગ પર સીધા કરી ધીમેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ડાબા પડખે ટેકો દઈ પેટના બળે આવી જઈશું. ઊંધા સુઈ જઈશું. એડી પંજા જોડાયેલા. ગરદનની નીચે હથેળી પર હથેળી રાખીશું. શ્વાસ ભરતા માથું ઉપર. ધીરે ધીરે કોણીમાંથી હાથ સીધા કરવાનો પ્રયત્ન. પાછળ એડી ખુલી ન જાય ધ્યાન રાખીશું. ધીરેથી પાછા આવીશું. રિલેક્સ. મુક્તાસનમાં રિલેક્સ. હથેળી પર હથેળી એની પર ગાલ ટેકવી દઈશું. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી પગના પંજા બંને સાઈડ બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ. ઊંડા શ્વાસ. શરીર એકદમ ઢીલું છોડી દઈશું. રિલેક્સ. 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 ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દે બેસી જઈશું. પંદર મિનિટ હવે આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ, કમર, ગરદન સીધા રાખીશું.
અર્ધ પદ્માસન એટલે કે એક પગ ઉપર રાખવાનો પ્રયત્ન અથવા તો બંને પગ પૂર્ણ પદ્માસન. પીઠ કમર ગરદન સીધા રાખીશું. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ, ઊંડા શ્વાસ. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી જ ભરીશું, નાકેથી જ બહાર કાઢીશું. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. ધ્યાન આપણું આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું 15 મિનિટ. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણ ઉપર ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. વચ્ચે થાક લાગે કોઈ વાંધો નહીં, રોકાઓ, શરીર રિલેક્સ કરો. ફરી પાછું નાકેથી શ્વાસને બહાર ફેંકવાનું ચાલુ કરી દઈશું. શરૂ કરીશું.
રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું, આંખો બંધ જ. ધ્યાન આપણું શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. ફોર્સફુલી શ્વાસ લેવાનો નથી કે ફોર્સફુલી બહાર કાઢવાનો નથી. શ્વાસ આવે છે, શ્વાસ જાય છે, ફક્ત જોવાનો પ્રયત્ન. એક પણ શ્વાસ આપણી નજર બહાર ન લેવાય કે નજર બહાર ન નીકળે. ટોટલી ધ્યાન આપણું શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. હાથની પગની કોઈ પણ મુવમેન્ટ નહીં આપીએ, આંખો બંધ જ. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી રાખી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ, બંને નોસસ વારાફરતી દબાવીશું. શરૂઆત કરીએ ત્યારે હંમેશા ડાબેથી શ્વાસ ભરીશું, જમણેથી બહાર, જમણેથી ભરી, ડાબે બહાર. આ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે 1-2 સેકન્ડ વધારે રાખી અને એટલી સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું, આંખો બંધ જ. ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે, ઊંડો શ્વાસ ભરવાનો, શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી મોંનો ગુંજારો, એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. પાંચ ઓમકાર શાંતિપાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ રાખીશું. જમણા હાથની મુઠ્ઠી વાળી કમર પાછળ કાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ
આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે. સૌનું રાખવું છે. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. એક્યુપ્રેશર તાળી પૂરેપૂરી હથેળી આંગળીઓ બધું ટચ થાય એ રીતે 50 વખત તાળી આપીશું. જોર જોરથી શરૂ કરીશું. રિલેક્સ. જય શ્રી કૃષ્ણ.